સુરત પોલીસે એક હિસ્ટ્રી શીટર ગુનેગારને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। પોલીસે વેશ પલટો કરી ગુનેગારોને દબોચી લેતી હોવાના આપણે અનેક ફિલ્મી દ્રશ્યો જોયા છે, પણ સુરત પોલીસે આ ફિલ્મી કહાની રિયલ લાઈફમાં ભજવી હતી। સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમાર દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા હત્યા, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસને સૂચના આપી છે। જે સૂચનાના આધારે ઉધના પોલીસ મથકમાં વર્ષ 2003માં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી બાબતે પીસીબી પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારીની ઝારખંડના વાસીપુર ખાતેથી ધરપકડ કરી છે। ઝારખંડના અતિ સંવેદનશીલ વાસીપુર વિસ્તારમાં કે જ્યાં સ્થાનિક પોલીસ પણ રેડમાં જઈ શકતી નથી, તેવા વિસ્તારમાં પીસીબીના માણસોએ ટેમ્પો ચલાવી 7 દિવસ રોકાઈ આરોપીની ધરપકડ કરી છે। આરોપીને પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે વર્ષ 2003માં તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બર અલી રહેમાનીને દયાશંકર શિવચરણ ગુપ્તા સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો, જેથી પોતે અને તેનો મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ બબ્બર અલી રહેમાનીએ સાથે મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને ઉધનામાં દારૂ પીવડાવી ગળાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને હત્યા કરી ઓળખ ન થાય તે માટે મોઢા પર કપડું ઢાંકી તેને સળગાવી દીધો હતો। બાદમાં બંને આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હતા, જેમાંથી મહેરાજ અલી ઉર્ફે મિરાજનું નિધન થઈ ગયું છે। હાલ પોલીસે આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પીસીબી પોલીસે વર્ષ 2023માં 10 વર્ષની વધુ સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા 22 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી હત્યાના 16 આરોપીઓ પકડાયા છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।